વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ઝવેરી સિક્યુરિટીઝના નિષ્ણાંત કરણ ઝવેરીનું વિશ્લેષણ। કેન્દ્ર સરકારના બજેટ બાદ શેરબજારમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો છે। રોકાણકારોમાં આશા અને સાવચેતી બંને ભાવો સાથે બજાર આગળ વધી રહ્યું છે। ઝવેરી સિક્યુરિટીઝના માર્કેટ નિષ્ણાંત કરણ ઝવેરી જણાવે છે કે આ બજેટમાં લાંબા ગાળાના રોકાણકારો માટે સકારાત્મક સંકેતો આપવામાં આવ્યા છે, જ્યારે ટૂંકા ગાળામાં બજારમાં ઉતાર ચઢાવ રહેવાની શક્યતા છે। આ વખતેનું બજેટ જે મને એમ લાગે છે કે જો તમે છેલ્લા 3 વર્ષના બજેટને અગર જોતા હો તો આ જે વિકસિત ભારતનો જે લોંગ ટર્મ ગોલ છે એકદમ એના સિંકની અંદર જ બજેટ બનાવવામાં આવ્યું છે। એક તો તમે જુઓ તો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે આ ગવર્મેન્ટ ફિસ્કલ પ્રુડન્સ જેમ કે ફિસ્કલ ડેફિસિટ કે ડેટ ટુ જીડીપીને એકદમ કંટ્રોલમાં રાખી અને એ ચીજ બહાર ના નીકળી જાય એનો પૂરો પ્રયાસ કરીને સરખી રીતે કરતી હોય છે। એના સિવાય ઓલરેડી તમારા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં જે ચેન્જીસ આવ્યા છે તે છેલ્લા 12 મહિનામાં જ આવ્યા છે, તો ત્યાં કોઈ બહુ મોટો ચેન્જ એક્સપેક્ટેડ હતો પણ નહીં। બટ એને સિવાય કેટલી ચીજોની જાહેરાતો જે કરી છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે એ લોકો એક સ્પેશિયલ કમિટી બેન્કિંગ માટે બનાવવા માંગે છે, જ્યાં અમને એમ દેખાય છે કે જો એ સ્પેશિયલ કમિટી બેન્કિંગ માટેની એવી શોર્ટ પીરિયડ નથી, સ્ટેન્ડિંગ કમિટી છે, એટલે આ લાંબો પીરિયડ સુધી આ કમિટી ઓવરઓલ લોંગ ટર્મ કેપેક્સને પાછું રિવાઇવ કરવા માટે ખૂબ કાર્યરત થશે। એના સિવાય જે એઆઈની રેસમાં આજે ઇન્ડિયા પાછળ રહી ગયું છે એના માટે કરીને જે ડેટા સેન્ટર્સ અને જીસીસીઝને જે આવનાર 25 વર્ષ માટે કોર્પોરેટ ટેક્સથી એક્ઝમ્પ્ટ કરી દીધા, એ નોટ ઓનલી દેટ કે એ લોકોને અટ્રેક્ટ કરશે બટ ઓલ્સો કે એના લીધે આપણા દેશમાં ઘણો મોટો રોજગાર બી વધશે। અને ભલે અત્યાર સુધીની એઆઈ સર્ચની એક રેસ હતી, પણ હવેની જે રેસ છે તે એઆઈ એપ્લિકેશનની હશે, જેમાં ગવર્મેન્ટ ફોકસ છે કે ઇન્ડિયા આગળ વધી શકે। એના સિવાયની જાહેરાતો જુઓ તો કે ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ છે કે સ્પેશિયાલિટી ટેક્સટાઇલ્સ છે કે પછી આપણે મેડિકલ ટુરિઝમ છે, આ બી એવા બધા સેક્ટર્સ છે જ્યાં ગવર્મેન્ટે ખૂબ મોટો ફોકસ બતાવ્યો છે। સો ઓલ ઇન ઓલ મને એમ લાગે છે કે જે વિકસિત ભારતનો લોંગ ટર્મ ગોલ છે આપણે એના સિંકમાં જ આવેલું બજેટ છે ને એ જ પ્રમાણે આગળ વધીશું। આ બજેટથી આ શેર માર્કેટ પર કેવી અસર રહેશે? બજેટથી કોઈ ડાયરેક્ટ અસર હમણાં શેર માર્કેટને થાય એવું લાગતું નથી, એક્સેપ્ટ કે જ્યાં એસટીટી વધાર્યું ને એના એક નાનો મોટો ઝટકો અત્યારે બજારને લાગ્યો છે, પણ બજારને મોટો અસર તો અત્યારે જીઓ પોલિટિક્સનો છે અને જે દુનિયામાં થઈ રહ્યું છે એનો છે। દુનિયામાં એટલે જેમ કે ઈરાન અમેરિકા વચ્ચે શું થશે કે ડોનાલ્ડ ટ્રમ્પ કાલે નવો સ્ટેટમેન્ટ શું કરશે એનો ગેસ તો મારો બી એટલો જ સારો છે જેટલો તમારો છે, પણ ઓલ ટુગેધર તમે બજેટના પર્સપેક્ટિવથી જોતા હો તો બજેટ એ પ્રમાણે કાર્વ કરવાનો કમસે કમ ટ્રાય જરૂર કર્યો છે કે લોંગ ટર્મ સસ્ટેનેબલ ગ્રોથ રહી શકે।